ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ રાજકોટ યાર્ડમાં 3-4 દિવસ ડુંગળીની હરાજી બંધ કર્યા બાદ ફરી ચાલુ કરવામાં આવી। રાજકોટ યાર્ડના સત્તાધીશોએ દૈનિક 100 ગાડીને એન્ટ્રી આપવાનું નક્કી કર્યું છે। જોકે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે। છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં 50% કરતાં ઓછા મળી રહ્યા છે। લોધિકાના રાવકી ગામના ખેડૂતો મુજબ એક મણના 200 થી 300 રૂપિયા મળે છે, જેના કારણે ખેડૂતોને હાલાકી થઈ રહી છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાના લોધિકા અને ગોંડલ તાલુકામાં સૌથી વધારે વાવેતર થતું હોય છે। આમ તો છેલ્લા 4-5 વર્ષથી તમામ તાલુકાઓ અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં ડુંગળીનું વાવેતર છે અને ખૂબ સારી ક્વોલિટીની ડુંગળી રાવકી ગામે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને ખેડૂતો સાથે સીધા વાત કરીશું, કેમ કે ડુંગળી હાલ ચર્ચામાં છે અને ડુંગળીને લઈને વિરોધ રોજે રોજ થઈ રહ્યો છે। આપણી સાથે જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમે ઓર્ગેનિક ખેતી કરો છો, ડુંગળી ખૂબ સારી ક્વોલિટીની છે, શું ભાવ મળે છે અને શું તકલીફ મેઇનલી? હવે આમાં એવું છે, ડુંગળીના ભાવ તો અમને એકવાર 900 રૂપિયા સુધીના ભાવની અમને જાણ થઈ હતી કે સરકારે નિકાસ છૂટી કરેલી છે, તો બહુ સારા ભાવ આવે છે। એટલે અમે પ્રાકૃતિક ખેતી કરી છીએ અને ભલે મારા ઘણા ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી પણ કરે છે, પણ ખૂબ ખર્ચા કરી અને અમે ઉત્પાદન લીધું ત્યારે અમને આશા હતી કે આ વર્ષે અમારે ડુંગળીનો ઉત્પાદનનો ભાવ સારો આવશે। એટલે ખૂબ અમે આની અંદર ખર્ચો અને ખૂબ મહેનત કરી અને અમે ડુંગળીનું જે તમે જોઈ શકો છો આવું સરસ મજાનું ઉત્પાદન લીધું છે। લાડવા જેવી ડુંગળી। હા, હવે આ ડુંગળીની અટાણે અમારી વ્યથા એ છે કે મોટી હમણાં લગભગ અઠવાડિયાથી ગડબડ ચાલુ થઈ છે કે ડુંગળી અત્યારે અમારા ખેતરમાં પાક આવે એટલે કોઈ પણ વસ્તુની આપણે આખા દુનિયાને ખ્યાલ છે કે પાક આવે વસ્તુ લેવી પડે। હવે એ અમે લેવી પડે એટલે અમે બધી ખેતરમાંથી બહાર કાઢી। હવે બહાર કાઢીને નિકાસ બંધી કરી દીધી। અટાણે અમારી આ ડુંગળી સોના જેવો ભાવ હતો, હાઈડાયર થઈ ગઈ છે। જો અમારી પાસે બે મુશ્કેલી મોટી હતી, નો ઉપાડી તો ખેતરમાં બગડે અને ઉપાડી લીધી છે તો ડુંગળીની એક એવી તાસીર હોય છે કે ડુંગળી ઉગી જાય, હરવી થઈ જાય અને બગડી જાય, એનો 1 રૂપિયો પછી ઉપજે, બાજુ ખાય છે ને બીજી બાજુ। હા, એટલે હવે અમને પેલા રાજી થયા કે ડુંગળીના ભાવ સારા મળશે, આની ઉપર અમે ખૂબ ખર્ચા અને ખૂબ મહેનત કરી અને રાજી થયા। તો અત્યારે હવે અમારું આમાં વળતર જો આ રીતે જો આવું વલણ રહેશે, હરાજી શરૂ થઈ ગઈ છે, શું કહેવા માંગો? જો હરાજી શરૂ થઈ છે ને એનું અમે સામે કાલ સાંજે અમે સમાચાર સાંભળ્યા કે હરાજી શરૂ થઈ છે, પણ હવે એ એવી રીતે શરૂ કરી છે કે આ તો ખાલી મારીને છાના રાખવાની વાત થઈ। 50 વાહનને ખાલી એન્ટ્રી આપી તો સૌરાષ્ટ્રનો તમે હિસાબ તો આ 100 વાહન 50 કે 100 વાહન સુધીનો સાંભળ્યા કે એટલી એન્ટ્રી આપશે તો હજારો ટન અમારા ખેડૂતના ખેતરમાં જે અત્યારે તમે બતાવો પડી છે, તો આ 100 વાહન થી અમારે કોઈ દી આ ડુંગળીનો નિકાલ થાય નહીં। ખેડૂતો આપણી સાથે છે, તમે શું કહેવા માંગશો? મિનિમમ કેટલા ભાવ મળવા જોઈએ? મિનિમમ 800-900 રૂપિયા મળવા જોઈએ, બરોબર, અને અત્યારે 100 થી 300 રૂપિયા લગી જાય, કોઈ 350 નહીં જાય, એથી વધારે ભાવ મળતા નથી ખેડૂતને। સારી ક્વોલિટીની ડુંગળી ખેડૂતોના ખેતરોમાં પડી છે, હાથમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ ઓર્ગેનિક ડુંગળી છે, એના પણ ભાવ ખૂબ જ ઓછા મળે। તમે શું કહેશો, કેટલા ભાવ મળવા જોઈએ? 800 થી 1000 રૂપિયા ભાવ મળવો જોઈએ, બરોબર। અને સરકારનો જે આ નિર્ણય છે કે ભાઈ નિકાસ બંધી કરી યોગ્ય નથી ખેડૂત માટે। છૂટી કરે તો ભાવ મળે।